નમસ્કાર મિત્રો, આજે આપણે વિદ્યુત રસાયણ ચેપ્ટર લેક્ચર નંબર 11 સ્ટાર્ટ કરીએ છીએ. અત્યાર સુધી 1 થી 10 લેક્ચરમાં આપણે વિદ્યુત વિભાજન કોષનો અભ્યાસ કર્યો. વિદ્યુત વિભાજન કોષમાં જોયું કે મેઇન કી રોલ જે છે એ નન્સ્ટ સમીકરણનો છે. નન્સ્ટ સમીકરણ દ્વારા ઘણા બધા દાખલાઓ જોયા, એની પ્રેક્ટિસ કરી. હવે આજે આપણે વિદ્યુત રસાયણ ચેપ્ટરમાં પહેલા જેમ વાત કરી હતી એ પ્રમાણે નેક્સ્ટ જે ટોપિક છે એ આજનો ટોપિક છે એ છે વિદ્યુત વિભાજન કોષ. વિદ્યુત રાસાયણિક કોષ કમ્પ્લીટ કર્યો. હવે આજનો જે ટોપિક છે એ વિદ્યુત વિભાજન કોષ, જેને અંગ્રેજીમાં કહેશું ઇલેક્ટ્રોલાઇટિક સેલ. વિદ્યુત વિભાજન કોષ જેને આપણે ઇલેક્ટ્રોલાઇટિક સેલ અથવા ઇલેક્ટ્રોલાઇટ સેલ પણ કહેશું. ઇલેક્ટ્રોલાઇટ, બરાબર. વિદ્યુત વિભાજન કોષ જેને આપણે ઇલેક્ટ્રોલાઇટ સેલ, ઇલેક્ટ્રોલાઇટિક સેલ, આવી રીતે ઇલેક્ટ્રોલાઇટિક સેલ પણ કહીશું. વિદ્યુત વિભાજન કોષ, ઇલેક્ટ્રોલાઇટિક સેલ. આ જે આખી પ્રક્રિયા છે એને કહેશું વિદ્યુત વિભાજન. જે પ્રક્રિયા હોય એને કહેવાય વિદ્યુત વિભાજન, જેને ઇંગ્લિશમાં કહેશું ઇલેક્ટ્રોલિસિસ. ઇલેક્ટ્રોલિસિસ. તો હવે આપણે ખાસ ધ્યાન રાખો મિત્રો, વિદ્યુત રાસાયણિક કોષમાં આપણે જોયું હતું કે રાસાયણિક ઉર્જા છે એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થતું હતું. એટલે કે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા થાય, રસાયણો વચ્ચે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા થાય અને રાસાયણિક ઉર્જા છે એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થતું હતું. આ હતું વિદ્યુત રાસાયણિક કોષ. હવે વિદ્યુત વિભાજન કોષ છે એમાં વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થશે. ફરીવાર, વિદ્યુત વિભાજન કોષમાં વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થાય છે. બરાબર, આ પોઈન્ટ ખાસ આપણે યાદ રાખવાનો છે. હવે વિદ્યુત વિભાજન કોષમાં આપણે સૌથી પહેલા આજનો આપણો પહેલો ટોપિક જે છે એ જોશું, એ છે પાણીનું વિદ્યુત વિભાજન. પાણીનું વિદ્યુત વિભાજન, બરાબર. હવે પાણીની જ્યારે આપણે વાત કરીએ તો જે શુદ્ધ પાણી હોય, ડબલ ડિસ્ટિલ વોટર, એ શુદ્ધ પાણી છે એ વિદ્યુતનું અવાહક હોય છે. ખાસ યાદ રાખો, શુદ્ધ પાણી હોય એ હંમેશા વિદ્યુતનું અવાહક હોય છે. એની પહેલા આપણે થોડું જોઈ લઈએ કે કેવી રીતે વિદ્યુત વિભાજન થાય છે. તો સૌથી પહેલા એક બીકર લેવાનું. આ બીકરમાં આપણે બે વિદ્યુત ધ્રુવ મૂકશું. જો ખાસ ધ્યાન રાખજો, વિદ્યુત રાસાયણિક કોષમાં બે જુદા જુદા બીકર લેતા હતા. બંને જુદા જુદા બીકરમાં આપણે બે અલગ અલગ વિદ્યુત વિભાજ્યના દ્રાવણ લેતા હતા. બંને વિદ્યુત ધ્રુવો અલગ અલગ લેતા હતા અને બંને જે પાત્રો છે એને આપણે ક્ષાર સેતુથી જોડતા હતા. જ્યારે વિદ્યુત વિભાજન કોષમાં આપણે એક જ પાત્રમાં આપણે એક જ વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ લેવાનું છે. એક જ વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ લેવાનું છે, બરાબર. બે ધાતુના સળિયા મૂકવાના છે, પરંતુ બંને ધાતુના સળિયા તમને ખાસ કહું કે બંને
જે ધાતુના સળિયા છે એ નિષ્ક્રિય ધાતુના સળિયા લેવાના છે. એટલે કે આપણે પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ લેવાના છે. નિષ્ક્રિય ધાતુ એટલા માટે કે જો આપણે સક્રિય ધાતુ લઈએ તો સક્રિય ધાતુ પણ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે અને નિપજમાં એ પોતાનો ભાગ આપે છે. માટે આપણે હંમેશા આમાં નિષ્ક્રિય ધાતુના સળિયા એટલે કે પ્લેટિનમ જ લેવાનું છે. હવે પહેલા જેમ આપણે વાત કરીએ એ પ્રમાણે કે પાણીનું જ્યારે વિદ્યુત વિભાજન કરવાનું હોય, પાણી જે છે એ ડબલ ડિસ્ટિલ વોટર છે એ વિદ્યુતનું અવાહક છે. એટલે કે પાણી છે એમાં આયનો છૂટા પડે નહીં. પાણી છે એ આયનમાં રૂપાંતરિત થાય નહીં, કારણ કે એ વિદ્યુતનું વિભાજન કરતું નથી. નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે, આયનોમાં છૂટા પડતા નથી. તો શું કરવાનું? તો આપણે પાણીનું વિદ્યુત વિભાજન કરવું હોય તો શુદ્ધ પાણી છે એમાં તમારે 4 થી 5 ટીપા સલ્ફ્યુરિક એસિડ, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ નાખી દેવાના. એટલે કે હવે આ જે પાણી બનશે એ બની જશે એસિડિક પાણી. હવે એસિડિક પાણી જે છે એમાં સારી રીતે આયનીકરણ થશે. એટલે કે H+ અને OH- છે એ સારી રીતે છૂટા પડશે અને એ વ્યવસ્થિત એનોડ અને કેથોડ ઉપર નિપજો આપશે. હવે આપણે વાત કરવાની છે વિદ્યુત ધ્રુવોની. તો વિદ્યુત ધ્રુવમાં અહીં ખાસ ધ્યાન રાખજો કે વિદ્યુત ધ્રુવમાં એનોડ કેથોડ છે એ આપણે કઈ રીતે નક્કી કરીએ. તો આમાં વિદ્યુત ધ્રુવો છે, પહેલામાં આપણને ખ્યાલ છે વિદ્યુત રાસાયણિક કોષમાં કે એનોડ જે છે એ ધન આયન હતો, કેથોડ છે ઋણ આયન હતો. આમાં એવું જ હોય, કોઈ દિવસ એનોડ કેથોડ પોતાના જે નિશાની, પોતાના જે ગુણધર્મો એ બદલે નહીં. એનોડ પોઝિટિવ જ હોય, કેથોડ નેગેટિવ જ હોય. બરાબર? એનોડ ઉપર ઓક્સિડેશન જ થાય, કેથોડ ઉપર રિડક્શન જ થાય. આ બધું આમાં થવાનું જ છે. પરંતુ આમાં આપણે જે બંને વિદ્યુત ધ્રુવો છે એને તાર મારફતે બેટરી દ્વારા જોડવાનું છે. બેટરીમાં જોડી દેવાનું છે. અને ખાસ ધ્યાન રાખો કે બેટરીનો જે ઋણ વિદ્યુત, બેટરીનો જે છેડો ઋણ ભાર સાથે જોડાયેલો છે એને આપણે કેથોડ કહેશું. બેટરીનો જે છેડો ઋણ વિદ્યુત ભાર સાથે જોડાયેલો છે એને કેથોડ કહેશું. અને બેટરીનો જે છેડો ધન ભાર સાથે જોડાયેલું છે એને આપણે એનોડ કહેશું. એટલે આમાં કેથોડ અને એનોડ જે છે એ તમે બેટરીમાં કેવી રીતે જોડ્યું છે એની ઉપર આધાર છે. ટૂંકમાં એક છેડો જે ઋણ સાથે જોડાયેલો છે એને કેથોડ કહેશું અને જે ધન સાથે જોડાયેલો છે એને એનોડ કહેશું. બરાબર? તો હવે આમાં કઈ રીતે પ્રક્રિયા થાય? તો આમાં જે ખાસ ધ્યાન રાખવું કે જે બાજુ કેથોડ છે એ ઋણ ભાગ સાથે જોડાયેલો છે એમાંથી ઇલેક્ટ્રોન છે એ આ કેથોડ ના સળિયા બાજુ આવશે. એટલે કે વિદ્યુત ધ્રુવ બાજુ આવશે. ઋણ ઇલેક્ટ્રોન એ સળિયા બાજુ આવશે. સળિયાથી આ ઇલેક્ટ્રોન છે એ જે ધન ભાગ એનોડ છે ત્યાં જશે. બરાબર? એટલે કે સળિયાથી આ દ્રાવણમાં થઈને ઇલેક્ટ્રોન છે એ એનોડ બાજુ જશે અને એનોડ થી એ વળી પાછો બેટરીના ધન છેડા બાજુ જઈને આખો પરિપથ પૂર્ણ કરશે. પરંતુ જ્યારે એ કેથોડ થી એનોડ બાજુ જશે ત્યારે અહીંયા મુક્ત આયનો હોય છે. H+ OH-. એસિડિક પાણી નાખવાથી H+ OH- છે એ મુક્ત આયનોમાં રૂપાંતરણ થઈ ગયું અને આ મુક્ત આયનો જે છે એ ઇલેક્ટ્રોનને કેથોડ થી એનોડ બાજુ લઈ જશે
અને આ રીતે આખો પરિપથ પૂર્ણ થશે એટલે કે અહીંયાથી ઇલેક્ટ્રોન આવ્યો આ એસિડિક પાણીમાં મુક્ત આયનો દ્વારા આ ઇલેક્ટ્રોન છે એનોડ બાજુ ગયો અને એનોડ થી વળી પાછો ઈ ધન છેડા તરફ જઈને બેટરીના ધન છેડા તરફથી જઈને આખો પરિપથ પૂર્ણ કરશે તો આવી રીતે આખું પાણીનું વિદ્યુત વિભાજન છે એ થતું હોય છે હવે પાણીના વિદ્યુત વિભાજનમાં આપણે એનોડ અને કેથોડની પ્રક્રિયા જોઈએ કે ભાઈ પાણીનું વિદ્યુત વિભાજન થાય તો એનોડ અને કેથોડ ઉપર કઈ પ્રક્રિયાઓ મળે એટલે કે નિપજો શું મળે બરાબર અત્યારે પાણીનું વિદ્યુત વિભાજન છે તો આપણને એનોડ કેથોડ ઉપર શું મળશે જો તમને એક સરસ મજાની વિદ્યાર્થીઓ એક ટેકનિક શીખવાડું કોઈ પણ વસ્તુ કોઈ પણ ક્વેશ્ચન હોય આપણે આવી રીતે નક્કી કરશું કે એનોડ ઉપર શું નિપજ મળે અને કેથોડ ઉપર શું નિપજ મળે તો જુઓ સૌથી પહેલા આપણે H2O છે આ ખાસ એક ટ્રીક યાદ રાખજો કે એનોડ કેથોડ ઉપર નિપજો કઈ રીતે મળે તો H2O માં હાઇડ્રોજન છે ઈ પોઝિટિવ છે આપણને બધાને ખબર છે હાઇડ્રોજન છે ઈ પોઝિટિવ આયન એટલે કે ધન આયન બનાવે છે ઓક્સિજન છે એ ઋણ આયન બનાવે છે એ આપણને બધાને ખબર છે તો હાઇડ્રોજન ધન આયન બનાવે બરાબર એ હંમેશા કેથોડ બાજુ જાય ખાસ એટલું યાદ રાખવાનું કે ધન છે એ હંમેશા ઋણ વિદ્યુત ધ્રુવ બાજુ જાય જે ધન આયન છે એ હંમેશા ઋણ વિદ્યુત ધ્રુવ બાજુ જાય તો ઋણ વિદ્યુત ધ્રુવ છે એ કોણ છે તો ઋણ વિદ્યુત ધ્રુવ કેથોડ છે એટલે H+ છે એ હંમેશા કેથોડ બાજુ જાય એટલે કે H+ કેથોડ બાજુ જઈને આપણને હાઇડ્રોજન વાયુ કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ મળે અને માઈનસ ઓક્સિજનમાં માઈનસ છે ઓક્સિજન પોતે માઈનસ ઓક્સાઇડ બનાવે છે તો માઈનસ છે એ હંમેશા ક્યાં જાય ધન બાજુ જાય તો ધન વિદ્યુત ધ્રુવ કયો તો કે ભાઈ એનોડ એટલે કે O2- જે છે ઓક્સાઇડ ઈ ધન ઉપર એનોડ બાજુ જઈને ઓક્સિજન વાયુ આપશે આવી રીતે તમારે નક્કી કરવાનું હોય કે કઈ નિપજ એનોડ સાઈડ મળશે અને કઈ નિપજ કેથોડ સાઈડ મળશે તો તમને ધન આયન ઋણ આયનનું નોલેજ હશે એટલે તરત જ ખબર પડશે એનોડ ઉપર કયું મળશે અને કેથોડ ઉપર કયું મળશે તો સૌ પહેલા આપણે વાત કરીએ એનોડની એનોડ ઉપર ઓક્સિડેશન થાય એ આપણને બધાને ખબર છે તો હવે જુઓ આપણે કોનું ઓક્સિડેશન કરવાનું તો કે ભાઈ પાણીનું ઓક્સિડેશન કર્યું હવે આપણને ખબર છે કે પાણીનું ઓક્સિડેશન કરવાથી એનોડ ઉપર નિપજ કઈ મળશે તો કે ભાઈ ઓક્સિજન હમણાં જ મેં તમને સમજાવ્યું પ્રક્રિયાઓ ગોખવાની નથી બરાબર વ્યવસ્થિત સમજવાની છે બરાબર તો હવે મેં તમને હમણાં જ સમજાવ્યું કે ઓક્સિજન ઋણ આયન હોય ધન વિદ્યુત ધ્રુવ બાજુ જાય ધન વિદ્યુત ધ્રુવ કયો તો કે ભાઈ એનોડ ઉપર ઓક્સિડેશન થાય તો એનોડ ઉપર ઓક્સિડેશન થયું એટલે આપણને નિપજ તરીકે ઓક્સિજન મળ્યું O2- માંથી ઓક્સિજન નિપજ તરીકે મળે તો સૌ પહેલા એનોડ ઉપર H2O છે H2O નું આપણને નિપજ મળી ઓક્સિડેશન એટલે કે ઓક્સિજન નિપજ મળી ઓક્સિડેશન જે છે એ ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા છે તો અહીં બરાબર સમજજો H2O માં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક H2O માં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 છે -2 થી 0 બાજુ જાય છે -2 થી 0 બાજુ જાય છે એટલે કે અહીંયા આપણે 2 ઇલેક્ટ્રોન લખવાનું એટલે કે ઓક્સિડેશન છે ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા છે નિપજ સાઈડ હંમેશા નિપજ સાઈડ ઓક્સિડેશન માં ઇલેક્ટ્રોન આપણે લખીએ છીએ તો આ પ્રક્રિયા નિપજ સાઈડ આપણે 2 ઇલેક્ટ્રોન લખી નાખ્યા હવે તમે જોશો કે આ જે 2 ઇલેક્ટ્રોન છે બરાબર આ જે 2 ઇલેક્ટ્રોન છે એ નિપજ સાઈડ
આપણે જોઈએ કે ઋણ વીજભારિત થઈ ગયું, તો એને તટસ્થ કરવા માટે, એને આખી પ્રક્રિયાને તટસ્થ કરવા માટે તમે જુઓ તો પ્રક્રિયા બેલેન્સ નથી. બેલેન્સ કરવા માટે શું કરવાનું? તો કે ભાઈ અહીંયા તમે જોશો તો ઓક્સિજન જે છે એ એક જ છે, બરાબર? ઓક્સિજન જે છે એ એક જ છે. તો અહીંયા આપણે શું લખવાનું? તો કે ભાઈ 1/2 O2, 1/2 O2. શું લખવાનું? તો કે ભાઈ 1/2 O2. એટલે ઓક્સિજન એક છે, અહીંયા નિપજ સાઈડ એક ઓક્સિજન મળી ગયો, 2 ઇલેક્ટ્રોન નું સમજાયું, -2 થી 0 થયું એટલે 2 ઇલેક્ટ્રોન. અને પ્રક્રિયાને આપણે તટસ્થ કરવી હોય, બેલેન્સ કરી નાખી, તટસ્થ કરવી હોય તો જુઓ પ્રક્રિયક સાઈડ 2 હાઇડ્રોજન છે, નિપજ સાઈડ એક પણ હાઇડ્રોજન નથી, તો અહીં આપણે 2H+ એવું લખી શકીએ, 2H+ એવું લખી શકીએ. એટલે કે હવે તમે જોશો તો આપણને એનોડ સાઈડ ઓક્સિજન પણ મળી ગયું, ઇલેક્ટ્રોન 2 છૂટા પડ્યા, અને 2H+ દ્વારા આખા જે પ્રક્રિયા છે એને આપણે તટસ્થ પણ કરી નાખી. તો એનોડ સાઈડ પાણીનું ઓક્સિડેશન કરીએ એટલે એનોડ સાઈડ આપણને H2O માંથી ઓક્સિજન નિપજ તરીકે મળી. હવે આ જ વસ્તુ કેથોડ સાઈડ કરવાની છે. કેથોડ, એનોડ ઉપર ઓક્સિડેશન કર્યું, હવે પાણીનું વિદ્યુત વિભાજન કરવાથી કેથોડ ઉપર શું નિપજ મળે? તો મેં તમને પહેલા સમજાવ્યું, હજી એકવાર સમજાવું છું. હાઇડ્રોજન H+ આયન બનાવે, કેથોડ પોતે ઋણ વિદ્યુત ધ્રુવ છે, કેથોડ પોતે ઋણ વિદ્યુત ધ્રુવ છે, તો H પોઝિટિવ છે, તો પોઝિટિવ હંમેશા નેગેટિવ બાજુ જાય, ઋણ વિદ્યુત ધ્રુવ બાજુ જાય, એટલે આપણને નિપજ તરીકે હાઇડ્રોજન જ મળવાનું છે. એટલે H2O આપણને નિપજ તરીકે હાઇડ્રોજન મળ્યું. આપણે સમજીને કરવાનું છે, ગોખવાનું નથી, બિલકુલ ગોખવાનું નથી. તો અહીં નિપજ તરીકે આપણને હાઇડ્રોજન મળ્યા. હવે તમે જુઓ મિત્રો બરાબર કે અહીં હાઇડ્રોજન છે એનો ઓક્સિડેશન નંબર H2 માં હાઇડ્રોજનનો ઓક્સિડેશન નંબર 1 છે, બરાબર? H2 માં હાઇડ્રોજનનો ઓક્સિડેશન નંબર 1 છે, અને અહીંયા તમે જોઈ શકો છો કે હાઇડ્રોજનનો ઓક્સિડેશન નંબર 0 છે. તો નંબર ઓફ હાઇડ્રોજન આપણે જુઓ કે અહીંયા જે H2O, બરાબર? એટલે અહીંયા જવા માટે આ 1, અહીંયા 0, એટલે કેટલા ઇલેક્ટ્રોન સ્વીકાર્યા? તો કે ભાઈ 2 ઇલેક્ટ્રોન એને સ્વીકાર્યા. શું કામ? કારણ કે અહીંયા H2O કરીએ તો હાઇડ્રોજન, એક હાઇડ્રોજનનો ઓક્સિડેશન નંબર 1, 2 હાઇડ્રોજનનો ઓક્સિડેશન નંબર 2, તો અહીંયા 2 થી 0 થયું. રિડક્શન છે, ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા છે, એટલે અહીંયા આપણે 2 ઇલેક્ટ્રોન લખ્યું. પરંતુ હવે તમે જોશો તો આ ઓક્સિજન ખાલી બાકી બચ્યો, તો આ ઓક્સિજન અહીંયા માત્ર ઓક્સાઇડના સ્વરૂપે આવે, માત્ર ઓક્સાઇડના સ્વરૂપે આવે. તો એવું ન કરવું હોય એટલા માટે પ્રક્રિયા બેલેન્સ કરવા માટે અહીં આપણે 2H2O લખી દઈએ છીએ, ક્લિયર? તો અહીં આપણે 2H2O લખી દીધું, બરાબર? તો આપણે અહીંયા તમે જોશો તો ટોટલ હાઇડ્રોજન 2 દુ 4 અને 2 ઓક્સિજન સાથે 2 ઇલેક્ટ્રોન, જ્યારે અહીંયા તમે જોશો તો માત્ર 2 હાઇડ્રોજન છે, એટલે અહીં આપણે 2OH- લખીએ, 2OH- લખીએ, ક્લિયર? એટલે આપણને જુઓ આખી પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ. એટલે કે જુઓ નંબર ઓફ હાઇડ્રોજન, પ્રક્રિયક સાઈડ નંબર ઓફ હાઇડ્રોજન 2 દુ 4, નિપજ સાઈડ 2 દુ 4, નંબર ઓફ ઓક્સિજન, પ્રક્રિયક સાઈડ 2 ઓક્સિજન, નિપજ સાઈડ 2 ઓક્સિજન, અને જુઓ વિદ્યુત ભાર ખાસ જોવાના. વિદ્યુત ભાર આ બાજુ -2 છે, આ બાજુ -2 છે, એટલે કે આખી પ્રક્રિયા હવે સંતુલિત થઈ ગઈ. અને હવે જોવાની છે કુલ પ્રક્રિયા. જો મિત્રો ખાસ કહું છું,
આખી પ્રક્રિયા છે એ ગોખવાની નથી, આખી પ્રક્રિયા ગોખવાની નથી, સમજીને કરવાનું છે. મેં તમને જેમ સમજાવ્યું એ પ્રમાણે સમજીને કરજો, કારણ કે પાણીનું વિદ્યુત વિભાજન આપણે આ એક આટલું આવડી જાય એટલે તમને ઘણું ખરું 70 થી 60 થી 70% તમને વિદ્યુત વિભાજન પ્રક્રિયામાં આખા ટોપિકમાં ક્યાંય વાંધો નહીં આવે, પણ આ બરાબર વ્યવસ્થિત સમજીને કરવાનું છે. હવે આપણને ખ્યાલ છે કે પ્રક્રિયક સાઈડ બધું એક બાજુ લઈ લઈએ, નિપજ સાઈડ બધું એક બાજુ લઈ લઈએ. ઈ પહેલા ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જશે, ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન કેન્સલ, એટલે આપણે પ્રક્રિયક સાઈડ છે એ આવી રીતે લખશું 2H2O H2O એટલે કે 3H2O 3H2O અને gives 3H2O gives H2 plus 1/2 O2 plus 2H plus 2OH minus, બરાબર? 2H plus 2OH minus. તો હવે આ જે 2H plus અને 2OH minus છે એને આપણે 2H2O લખી શકીએ. 2H plus અને 2H2O minus છે એને 2H2O લખી શકીએ. એટલે હવે આપણને આ પ્રક્રિયા આવી થઈ ગઈ 3H2O H2 plus 1/2 O2 plus 2H2O. તો આ બાજુ 3H2O આ બાજુ 2H2O એટલે 2H2O નીકળી ગયા, એટલે હવે આપણને મળ્યું H2O H2 plus 1/2 O2. તો પાણીનું વિદ્યુત વિભાજન થાય, પાણીનું વિદ્યુત વિભાજન થાય તો આપણને આવી રીતે એનોડ ઉપર ઓક્સિજન વાયુ, એનોડ ઉપર ઓક્સિજન વાયુ અને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ મળે છે. તો આ આખું થઈ ગયું પાણીનું વિદ્યુત વિભાજન. તો ખાસ મિત્રો આને વ્યવસ્થિત સારી રીતે સમજીને લખવાની છે, ગોખવાની નથી. એકવાર વ્યવસ્થિત સરસ નોટ ડાઉન કરી લો, ત્યારબાદ આપણે આગળ જઈએ છીએ. ચાલો, તો હવે આ તમે વસ્તુ નોટ ડાઉન કરી લીધી હશે, બરાબર? ત્યારબાદ હવે વધુ એક ટોપિક બાજુ આગળ જતા, બરાબર? ઓલરાઈટ, તો હવે આપણે વધુ એક બેઝિક વિદ્યુત વિભાજન, પાણીનું વિદ્યુત વિભાજન શીખીને હવે આપણે નેક્સ્ટ ટોપિક બાજુ આગળ જતા. નેક્સ્ટ ટોપિક છે વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી નિપજો. વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી નિપજો. જો મિત્રો, વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી નિપજો આ ટોપિક ખૂબ મહત્વનો છે. આ ટોપિકમાં આપણે મંદ NaCl ના વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી નિપજ, સાંદ્ર NaCl ના વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી નિપજ અને પીગલિત NaCl ના વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી નિપજ, આ ઉપરાંત બીજા પણ ઉદાહરણો જોવાના છે. અને આ ટોપિક મિત્રો ખૂબ જ અગત્યનો છે અને આમાંથી જી નીટમાં ક્વેશ્ચન પૂછાવાની સંભાવના ખૂબ છે. એટલે આ ટોપિક બરાબર સરખી રીતે વ્યવસ્થિત સમજીને કરવાનો છે, બરાબર? હવે આપણે જે શીખવાડીએ એમાં બરાબર તમારે ધ્યાન દેવાનું છે. સૌ પહેલા શરૂ કરતા પહેલા વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી નિપજોનો આધાર શેની ઉપર રહેલો છે? વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી નિપજોનો આધાર છે એ ત્રણ બાબતો ઉપર રહેલો છે, બરાબર? ખાસ આ શોર્ટ ક્વેશ્ચન અગત્યનો છે, ખાસ લખજો, ખાસ યાદ રાખીને ધ્યાન રાખવાનું છે. પહેલી વાત છે એ છે
વિદ્યુત ધ્રુવો. પહેલો પોઈન્ટ છે એ વિદ્યુત ધ્રુવો. વિદ્યુત ધ્રુવો ખૂબ અગત્યનો ભાગ ભજવે છે મિત્રો. જો આપણે અત્યાર સુધી જે વાત કરી, હમણાં જ પાણીનું વિદ્યુત વિભાજન જોયું તો એમાં નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો લીધા હતા. મેં તમને ત્યારે કીધું હતું કે સક્રિય વિદ્યુત ધ્રુવો લઈએ તો આપણને નિપજ છે એ જુદી મળે, કારણ કે સક્રિય વિદ્યુત ધ્રુવો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે. એટલે વિદ્યુત ધ્રુવોના પ્રકાર વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી નિપજો ઉપર ખૂબ મહત્વનું પરિબળ છે કે તમે વિદ્યુત ધ્રુવોનો પ્રકાર કયો લ્યો છો. સક્રિય વિદ્યુત ધ્રુવો લ્યો તો એ પ્રક્રિયામાં ભાગ લે અને નિપજ કંઈક જુદી આપે છે. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો લ્યો તો એ કંઈક નિપજ જુદી આપે છે. એટલે પહેલો પોઈન્ટ વિદ્યુત ધ્રુવોના પ્રકાર. બીજું પોઈન્ટ દ્રાવણની સાંદ્રતા, એટલે કે વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા. બીજો પોઈન્ટ જે છે એ જે આપણે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ લીધું છે એની સાંદ્રતા. તો આ પણ એક એટલું મહત્વનું પરિબળ છે કે સાંદ્રતા સાથે પણ આપણને નિપજમાં ફેરફાર જોવા મળે છે. આપણે જોશું કે જ્યારે પીગળિત NaCl લેશું તો આપણને નિપજ કંઈક જુદી મળે છે. મંદ NaCl એટલે કે એમાં પાણીનું પ્રમાણ વધારે હોય, મીઠું NaCl નું પ્રમાણ ઓછું હોય, ત્યારે આપણને કંઈક જુદી નિપજ મળશે. અને સાંદ્ર NaCl એટલે કે એમાં NaCl નું પ્રમાણ ઘણું બધું વધારે હોય છે. તો દ્રાવણની સાંદ્રતા પણ અલગ અલગ હોવાથી આપણને નિપજ અલગ અલગ મળશે. એટલે બીજું જે પરિબળ છે એ દ્રાવણની સાંદ્રતા, એ પણ ખૂબ મહત્વનું પરિબળ છે. અને ત્રીજું જે પરિબળ છે એ છે તાપમાન. તાપમાન પણ કંઈક અંશે વિદ્યુત વિભાજન થી પ્રાપ્ત થતી નિપજો ઉપર અસર કરે છે, પરંતુ આપણા સિલેબસમાં તાપમાન ને રિલેટેડ કોઈ વાત નથી. એટલે આપણે અત્યારે માત્ર બે જ પોઈન્ટ વિશે વાત કરશું, વિદ્યુત ધ્રુવો અને દ્રાવણની સાંદ્રતા. એટલે કે વિદ્યુત ધ્રુવો અને દ્રાવણની સાંદ્રતા જે છે એ વિદ્યુત વિભાજનની પ્રાપ્ત થતી નિપજો ઉપર અસર કરે છે. આ બે ટોટલ 3 પરિબળો છે. આ બે પરિબળો અસર કરે છે નિપજ ઉપર. તો સૌથી પહેલા આપણે જોઈએ પહેલો પોઈન્ટ, પીગળિત NaCl નું વિદ્યુત વિભાજન. પીગળિત NaCl નું વિદ્યુત વિભાજન. ચલો, બહુ સરસ ટોપિક છે. સૌનું ધ્યાન બરાબર હું જે સમજાવું એમાં સમજીને કરવાનું છે, બિલકુલ ગોખવાનું નથી. બરાબર આપણે ધ્યાન રાખીએ કે પીગળિત NaCl ની વાત હોય તો સૌ પહેલા એક બીકર લઈએ. એમાં આપણે જે ભરવાનું છે એ પીગળિત NaCl ભરશું. પીગળિત NaCl ની વાત હોય એટલે આપણને અહીંયા Na+ અને Cl- એવા બે આયનો જ મળશે. પાણી નથી. પીગળિત એટલે શું? તો કે ભાઈ સોડિયમ ક્લોરાઇડ ને ગરમી આપવાથી જે એનું પરિણામી સ્વરૂપ મળે, પ્યોર NaCl જ હોય, એમાં પાણી ન હોય, એને પીગળિત NaCl કહેવાય છે. સોડિયમ ક્લોરાઇડ ને ઉષ્મા આપવાથી જે આપણને સ્વરૂપ મળે એને એનું પીગળિત સ્વરૂપ કહેવાય, એમાં પાણી ન હોય. બરાબર. નિયમ પ્રમાણે અહીં બે વિદ્યુત ધ્રુવો મૂકી દેશું. બંને વિદ્યુત ધ્રુવો જે છે એ પ્લેટિનમના મૂકશું. એ આપણને ખ્યાલ છે. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ લેવાના છે. પ્લેટિનમના વિદ્યુત ધ્રુવ, બંને વિદ્યુત ધ્રુવોને બેટરી મારફતે જોડાણ કરી દેશું. બેટરીનો એક ધ્રુવ એનોડ, એક ધ્રુવ કેથોડ અને બીજો ધ્રુવ એનોડ. આ દરેક વસ્તુ આપણને ખબર છે. હવે ખાસ ધ્યાન રાખીએ કે આ આખી પ્રક્રિયા આપણને ચિત્ર તૈયાર થઈ ગયું. પીગળિત NaCl નું વિદ્યુત વિભાજન કરીએ તો આ પ્રમાણે ચિત્ર આવે છે. હવે મેં તમને જેમ શીખવાડ્યું છે એમ NaCl માં જેમ H2O માં H+ અને O- વિશે કીધું હતું, O- 2 વિશે કીધું હતું, એમ NaCl માં
Na+ અને Cl-. જો બરાબર સમજજો, Na+ ધન આયન છે, ધન આયન કેથોડ બાજુ જાય, કેથોડ પોતે ઋણ વિદ્યુત ધ્રુવ છે, એટલે આપણને કેથોડ બાજુ સોડિયમ મળશે અને એનોડ છે ઈ પોતે ધન વિદ્યુત ધ્રુવ છે. Cl- છે ઈ એનોડ બાજુ જશે. Cl- પોતે એનાયન છે, એનાયન જે છે ઈ હંમેશા ધન વિદ્યુત ધ્રુવ એનોડ બાજુ જાય, એટલે કે એનોડમાં આપણને ક્લોરીન વાયુ મળશે. તો હવે બરાબર આપણે પ્રક્રિયા જોઈએ. સૌ પહેલા આપણે જોઈએ એનોડ. એનોડ ઉપર આપણને ખ્યાલ છે, એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થશે. એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થશે. તો એનોડ ઉપર મેં તમને કીધું હતું Cl- જે છે એ એનોડ બાજુ જશે, એટલે અહીં ઓક્સિડેશન છે ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા છે, એટલે કે એક ક્લોરીન આયન છે એટલે અહીંયા આપણે 1/2 Cl2 લખશું અને ઓક્સિડેશન ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા એટલે એક ઇલેક્ટ્રોન દૂર થશે. તો આપણને આ પ્રમાણે એનોડ ઉપર ક્લોરીન વાયુ મળશે, એનોડ ઉપર ક્લોરીન વાયુ મળશે. એવી જ રીતે કેથોડ જે છે, કેથોડ ઉપર રિડક્શન થાય, Na+ આયનનું રિડક્શન થશે, એટલે કે Na+ પ્લસ ઇલેક્ટ્રોન gives Na, સોડિયમ ધાતુ મળશે. તો અહીં હવે કુલ પ્રક્રિયા, કોષની કુલ પ્રક્રિયા લખશું તો આવી મળશે. ઇલેક્ટ્રોન કેન્સલ, એરો પહેલા બધું એક સાઈડ, Na+ Cl- gives NaCl, એટલે કે આપણને પીગલિત NaCl નું વિદ્યુત વિભાજન કરશું. આપણે પીગલિત NaCl નું વિદ્યુત વિભાજન કરશું તો આપણને એનોડ ઉપર ક્લોરીન વાયુ અને કેથોડ ઉપર સોડિયમ ધાતુ મળશે. ફરીવાર પીગલિત NaCl નું વિદ્યુત વિભાજન કરશું તો આપણને એનોડ ઉપર ક્લોરીન વાયુ અને કેથોડ ઉપર સોડિયમ ધાતુ મળશે. તો